ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ. સત્ય એટલે જે કાયમ માટે એક જેવું જ રહેવાનું છે, એનું નામ છે સત્ય. 200 વર્ષ પહેલા પણ શ્રીજી બાબા નાથ દ્વારામાં એવા ને એવા હતા, આજે પણ એવા છે, અને કદાચ જે હજારો વર્ષો વીતી જશે તો પણ શ્રીજી બાબા એવા ને એવા જ રહેવાના છે. એટલે પરમાત્મા છે એ સત્ય છે. સૌથી પહેલા ભાગવતમાં સત્યને સૌથી મોટું આગળ રાખ્યું છે, કારણ કે બાકી બધી વસ્તુ છે ને ધીરે ધીરે નાશ પામે છે, જ્યારે ભગવાન કોઈ દી નાશ પામતા નથી. અરે ભગવાન કોઈ દી નાશ પામતા નથી, ભગવાનનું નામય કોઈ દી નાશ નથી પામતું. મેં જોયું છે, માણસ એક ઉંમરમાં આવે ને 95 વર્ષનો થાય ને એટલે લગભગ ઘરના વ્યક્તિને પણ ભૂલવા લાગે. તમે આવી સિચ્યુએશન જોઈ છે? 95 આમ બેડ રેસ્ટ થઈ જાય ને પછી પોતાના દીકરાને ભૂલી જાય. આવું જોયું હશે કદાચ તમે, મેં તો જોયું છે. પણ એ વ્યક્તિની સામે તમે કાનુડાનો ફોટો રાખો તો એ તરત કહેશે શું કે આ કૃષ્ણ છે. જે વ્યક્તિ પોતાના પરિવારને ભૂલી જાય છે એ આને ભૂલતા નથી. શું કામ? તો કે એ સત્ય છે. અથવા એના કાનમાં તમે ખાલી એટલું બોલશો ને, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એટલે તમને સામો પ્રતિસાદ આપશે, હે નાથ નારા. બોલ્યા કે નહીં તમે બધા? આ યાદ રાખજો, આ છે ને સત્ય છે. સત્ય છે એટલા માટે એને શરણે રહેવાનું છે. કોના શરણે જવું જોઈએ? તો કે જે સત્ય છે.